નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ સાથે હું છું સિદ્ધિ। સમાચારોની કરીએ શરૂઆત। રાજકોટમાં એલઆરડી ભરતીને લઈ બિનનામત વર્ગની મહિલાઓ મેદાને આવી છે। ગાંધીનગર જઈ મહિલા ઉમેદવારો વિરોધ કરશે તેવી સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે। ફરી એલઆરડીની બહેનો ગાંધીનગરમાં આંદોલન કરશે। આજે રાજકોટમાં વિરોધ કરવામાં આવ્યો। નાયબ મુખ્યમંત્રી દ્વારા 62.50% મેરિટ સુધીના મેરિટની જાહેરાત બાદ આજે બહેનોએ વિરોધ કર્યો। બિનનામત વર્ગની બહેનો ફરી વિવાદમાં આવી છે અને ફરી તેઓ મેદાને પડી છે। વધુ માર્ક હોવા છતાં તેમની ભરતી કેમ નથી કરવામાં આવતી તેમ મહિલા ઉમેદવારોએ સરકારને સવાલ કર્યા। સરકાર દ્વારા જાહેરાત બાદ નોકરીના ઓર્ડર ન મળતા આ વિરોધ કરવામાં આવ્યો છે। તો બિનનામત વર્ગની મહિલાઓએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર આકરા પ્રહાર કર્યા। સરકારે હવે એવી જાહેરાત કરી છે કે અમે હાઈકોર્ટમાં વાત પહોંચાડીએ। હવે હાઈકોર્ટમાં વાત જશે એટલે તારીખ ઉપર તારીખ અમે અઠવાડિયું તો આંદોલન કરીને આવી ગયા છીએ, છતાંય સરકારે એક લોલીપોપ આપીને એની વાત પતાવી છે। તો હાલ અમે મીડિયા દ્વારા જાહેરાત કરવા માંગીએ છીએ કે અમને 24 કલાકમાં એવી કોઈ ઓફિશિયલ અપડેટ આપો કે આટલા દિવસ પછી ઓર્ડર આવશે, આટલા દિવસ પછી ટ્રેનિંગ ચાલુ થશે, તો અમે એમ સમજીએ કે સરકાર સાંભળે છે। બાકી અમે અત્યારે ગાંધીનગર જવા નીકળીએ છીએ અને બિન સચિવાલય સામે અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ। તો ગીર બરડા અને આલજના માલધારીઓએ આદિજાતિનું પ્રમાણપત્ર મળવાની મામલે આજથી આગેવાનો ઉપવાસ પર છે। માલધારીઓ ગાંધીનગરમાં 63 દિવસથી ઉપવાસ પર છે, તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આંદોલન હવે ઉગ્ર રીતે ચલાવવાની તૈયારી કરવામાં આવી છે। માલધારીઓની માંગ છે કે એલઆરડીના 93 ઉમેદવારોને તાત્કાલિક નિમણૂક પત્ર આપવામાં આવે, સાથે જ 17,551 વિગત દર્શક કાર્ડ પુરાવા તરીકે માન્ય રાખવામાં આવે। અમારી રજૂઆત આજે 63 દિવસ અમારા ગાંધીનગરમાં અમારા વિદ્યાર્થીઓ બેઠા છે। પોરબંદરમાં આજે 87મો દિવસ છે। અમારી ફક્ત રજૂઆત એ જ છે, અમારો પહેલો મુદ્દો જે છે કે એલઆરડીના વિદ્યાર્થીઓ જે આજે 63 દિવસથી ઉપવાસ આંદોલનમાં જે બેઠા છે તેને જલદમાં જલદ જેવી રીતે છોકરીઓને ન્યાય મળ્યો છે તેવી જ રીતે અમારા ભાઈઓ બહેનોને પણ ન્યાય મળે એવી જ અમારી પહેલી રજૂઆત છે। એમાં સરકાર દ્વારા જો અમને જે ચર્ચા થઈ એમાં સરકાર દ્વારા જો અમને એલઆરડીના જે 93 ઉમેદવારો છે જે કાયદેસર મેરિટમાં આવે છે તેને જ્યાં લગી લેખિતમાં નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને વહેલી તકે તે છોકરાઓનું મેરિટ બહાર પાડવામાં આવે। આ અમારી મુખ્ય રજૂઆત છે કે અમને વીડીસીના જે વિગત દર્શક કાર્ડ પ્રમાણપત્ર જે 17,551 કુટુંબો છે તેને માન્ય ગણે અને એલઆરડીના જે જવાનોનું અટકી ગયું છે મેરિટ એને તાત્કાલિક ધોરણે બધાને લઈ લે અને મેરિટ લિસ્ટમાં તેનો સમાવેશ કરે તે તાત્કાલિક ધોરણે અને સરકાર સાથે જે પણ અમારી કાયદેસર જે પણ વાતચીત થાય તે અમે લેખિતમાં લેશું, એ પછી અમે આગળની રણનીતિ આગળ વધારશું। તો અમરેલી સાવરકુંડલા નગરપાલિકાની બજેટ બેઠકમાં ભાજપે હોબાળો કર્યો। સત્તાધીશ કોંગ્રેસે ખાધવાળું બજેટ રજૂ કરતા ભાજપે હોબાળો કર્યો। ભાજપના સદસ્યોની રજૂઆત સત્તાધીશ કોંગ્રેસે સાંભળ્યા વિના જ બજેટ મંજૂર કર્યું। ભાજપના સદસ્યોની રજૂઆત કરવા છતાં બહુમતીના જોરે બજેટ મંજૂર કર્યાનો વિપક્ષે આક્ષેપ કર્યો। સત્તા વિહોણા હોવાથી ભાજપ આક્ષેપ કરતું હોવાનું પાલિકા પ્રમુખે નિવેદન આપ્યું। તો નારેબાજીની વચ્ચે બજેટ બેઠક પણ યોજાઈ। તો ભાવનગરના તળાજામાં સીએના સમર્થનમાં વેપારીઓએ બંધ પાડી અને સજ્જડ બંધનું એલાન આપ્યું। સમર્થનમાં વિશાળ રેલી યોજવામાં આવી। શહેર અને ગામડેથી લોકો આ વિશાળ રેલીમાં જોડાયા। મહેશ કસવાલાએ સંબોધન કર્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિશાળ રેલી નીકળી અને રેલીમાં જય શ્રી રામના નારાઓ પણ લાગ્યા। કુદરતની દયા છે, ક્યારેક આવા ઉપર ચા પાણી પીવા બધા બાપા। તો અમરેલીના બાબરામાં આજે સીએના સમર્થનમાં વિશાળ રેલી નીકળી। વેપારીઓએ દુકાનો બંધ રાખી અને વિશાળ રેલી યોજી। આ રેલી શહેરના મુખ્ય માર્ગ પર સૂત્રોચ્ચાર સાથે ફરી। રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। તો શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાઓ સામે આવી રહી છે। અરવલ્લીમાં એક શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી। ગ્રામજનોએ હોબાળો કરી શાળા બંધ કરાવતા શિક્ષકે આખરી માફી માંગી। તો ભાવનગરમાં શિક્ષકે એક બાળકીને ઢોર માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવી પડી। આ તરફ અરવલ્લીમાં શિક્ષકોએ વિદ્યાર્થીને કારને અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું। આ શિક્ષિકા સ્કૂલમાં જ કાર શીખી રહ્યા હતા તે સમયે અકસ્માતનો બનાવ બન્યો। અરવલ્લીમાં શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કરી। ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છેડતી કરતા મામલો આખરે વિચક્યો છે। લોકોએ હોબાળો મચાવ્યો। મોડાસાના કુંડુલ પ્રાથમિક શાળામાં આ ઘટના બની। ગ્રામજનોએ શાળામાં જ હોબાળો મચાવ્યો।
વાલીઓનો આક્રોશ જોઈ શિક્ષકે પણ પોતાની ભૂલ સ્વીકારી અને આખરે માફી માંગી. મારાથી કદાચ તમારી પિતા તુંડે સમજી તમે હું તમને હાથ અડાડું ગાલે આપું હાજી. તો બીજી તરફ ભાવનગરના સિહોર તાલુકાના થોરાડી ગામે ધોરણ 1માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને શિક્ષકે ઢોરમાર મારતા સારવાર માટે લઈ જવામાં આવી. ધોરણ 1માં અભ્યાસ કરતી કેયુરી નામની વિદ્યાર્થીએ ભણવામાં કરેલી સામાન્ય ભૂલને લઈ શિક્ષકે તેને માર માર્યો. શિક્ષક કે જે ભાખલ ગામના વતની છે ઘનશ્યામ જાની નામના શિક્ષકે કેયુરીને ગાલ પર લાફો માર્યો. શરીરના પાછળના ભાગે ખૂબ માર માર્યો. બાળકીને કાનમાં દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. જોકે શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તો તરફ અંબાજી નજીક રાણપુર આંબાની પ્રાથમિક શાળામાં એક અકસ્માત સર્જાયો. શિક્ષિકા દ્વારા બેફામ કાર ચલાવતા એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું. આ ઘટના બાદ શાળામાં કોઈ જ શિક્ષક કે વિદ્યાર્થી નથી આવ્યા, જેનાથી શાળા આજે બંધ છે. અંબાજીના રાણપુર ખાતે એક શિક્ષિકાએ 8 થી 10 વર્ષની બાળકીને કચડી નાખતા ભારે હાહાકાર મચ્યો છે અને આદિવાસી લોકોમાં પણ ભારે રોષ જોવા મળે છે. ચોક્કસપણે બતાવીશ કે જે ઘટના બની છે એ અંબાજી રાણપુર વિસ્તારની પ્રાથમિક શાળાની ઘટના બની છે અને પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં જ આ શિક્ષિકા જે ખ્યાતિબેન નામની શિક્ષિકા હતી એ પોતાની અલ્ટો કાર હંકારી રહી હતી અને પૂર ઝડપે આ ગાડી હંકારતા સામે ઉભેલી બાળકીને આ અથડાઈ હતી અને સાથે પાણીની ટાંકીને પણ અથડાતા ઘટના બની હતી અને બાળકી જે હતી એ ધોરણ 2 માં અભ્યાસ કરતી હતી, જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને હાલ તબક્કે આ જે મરનાર બાળકી છે એને અંબાજીની કોટેજ હોસ્પિટલમાં લાવી હાલે એની પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે અને અહીંયા આદિવાસી પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને પોતે ન્યાય માગી રહ્યા છે કે આખરે જે શિક્ષિકા ઘટના કરી ગેરકાયદેસર છે અને ચોક્કસપણે સામે કડક પગલાં લેવા માટે માંગ પણ કરી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો શનિવાર આજે અપશુકન્યાળ સાબિત થયો છે. 24 કલાકમાં અકસ્માતની 3 ઘટનાઓ બની. 3 ઘટનાઓમાં 5 લોકોના મોત નીપજ્યા. શનિવાર અપશુકન્યાળ બન્યું. 24 કલાકમાં 3 અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા. સાબરકાંઠાના તલોદ નજીક ગત મોડી રાતે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માત બાદ કારમાં આગ લાગતા 3 લોકોના દાઝી જવાથી મોત નીપજ્યા. અકસ્માત બાદ કાર લોક થઈ જતા આગ ફાટી નીકળતા 3 લોકો ભડતું થઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ અકસ્માત સ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે તલોદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી. હાલ પોલીસે 3 મૃતકોની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો. કારમાં આગ લાગી. ઇકો કારની ટક્કરે જે ટ્રક હતો તેને ટક્કર મારી, જેનાથી કારમાં સવાર 7 લોકોમાંથી 6 ને બચાવી લેવાયા. એક મહિલાનું બળી જવાથી મોત નીપજ્યું. કારમાં આગ એટલી ભીષણ હતી કે લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી. પાણસીના પોલીસ ચોકી સામે જ ઘટના બની. અંબાજી નજીક રાણપુર આંબાની પ્રાથમિક શાળામાં પણ અકસ્માત થયો. શિક્ષિકા દ્વારા બેફામ કાર હંકારતા એક વિદ્યાર્થીનું મોત થયું. ઘટના બાદ શાળામાં કોઈ શિક્ષક કે વિદ્યાર્થી નથી આવ્યા. શાળા પણ બંધ છે. સાબરકાંઠાના તલોદ નજીક ગત મોડી રાત્રે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માત બાદ કારમાં આગ લાગતા 3 લોકોના દાઝી જવાથી મોત થયા. અકસ્માત બાદ કાર લોક થઈ જતા આગ ફાટી નીકળતા 3 લોકો ભડતું થઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી અને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે તલોદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી. હાલ પોલીસ 3 મૃતકોની ઓળખ કરવા માટે તપાસ કરી રહી છે. વાત કરીએ સુરેન્દ્રનગરમાં થયેલા અકસ્માતની. લીંબડી અમદાવાદ હાઈવે પર થયો અકસ્માત, જેમાં કારમાં આગ લાગી. ઇકો કારને ટ્રકે ટક્કર મારી. કારમાં સવાર 7 લોકો હતા, જેમાંથી 6 લોકોને બચાવવામાં આવ્યા, જ્યારે એક મહિલાનું બળી જવાને કારણે મોત નીપજ્યું. કારમાં આગ એટલી ભીષણ હતી કે લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી. પાણસીના પોલીસ ચોકી સામે જ ઘટના બની. તો અમદાવાદના વાસણા વિસ્તારમાં મકાનો તોડી નાખતા વિવાદ સર્જાયો છે. શ્રીઓમનગરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ વગર સ્થાનિક લોકોના મકાનોને તોડી પાડવામાં આવ્યા, જેથી લોકો રસ્તા પર આવી ગયા. સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડર દ્વારા જે સ્કીમ ઊભી કરવામાં આવી રહી છે તેની જગ્યા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું છે. અમદાવાદના વાસણા વિસ્તારનો આ શ્રી ઓમનગર વિસ્તાર છે. સોસાયટી છે શ્રી ઓમનગરને કે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કેટલાક મકાનો જે છે તે તોડી પાડવામાં આવ્યા છે. સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર
આ રસ્તો જે છે એ ખુલ્લો કરવા માટે આ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને તેના કારણે જ અહીંના સ્થાનિક લોકો જે તેમની નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ એવો પણ છે કે આપ જે આ જોઈ શકો છો કે જે બિલ્ડર દ્વારા જે રેસિડેન્ટ બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે અને તેના કારણે રસ્તો ખુલ્લો કરવા માટે કોર્પોરેશન સાથે મિલીભગત કરી અને તેના કારણે આ મકાનો છે તે તોડી પાડવામાં આવે છે. સ્થાનિક લોકો છે તેઓ આપણી સાથે છે. શું કહેશો, આ જે મકાનો જે તોડી પાડવામાં આવ્યા છે શું તકલીફ થઈ અને શું નારાજગી છે તમારા લોકો? ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા અહીંયાના 7 થી 8 મકાનો તોડી પાડવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક જાણ કર્યા વગર, કોઈપણ પ્રકારની નોટિસ પાઠવ્યા વગર અહીંયા સ્થાનિકો લોકો જે રહેતા હતા એ લોકોનો સામાન એઝ ઇટ ઇઝ અંદર હતો એમને એમ જ તોડી પાડવામાં આવ્યા છે. બાળકોને હાલ અત્યારે એક્ઝામ ચાલી રહી છે, એ લોકોના સ્કૂલના ચોપડા તમે જુઓ અત્યારે હાલ કેટલી ગંભીર પરિસ્થિતિ છે. આ ખરેખર અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ખૂબ જ નિંદનીય ઘટના કહી શકાય. સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે પાછળ જે બિલ્ડિંગ બની રહી છે, સ્કીમ બની રહી છે બિલ્ડરની, એ બિલ્ડર દ્વારા અને કોર્પોરેશનના અધિકારીઓની ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય એવું અહીંયા જણાવવામાં આવે. શું કહેશો તમે? આ કાલે 12:30 વાગે કયા વગર જ એમને જ આવીને પાડી ગયા. અમને કોઈ અગાઉ જાણ કરી નથી. અમે ઘરે કોઈ નતું, ઘરની લેડીઝો હતી, પુરુષ કોઈ હતું જ નહીં અને આવીને પાડી ગયા 12:30 વાગે કયા વગર જ. કોઈ પણ નોટિસ ફાળવ્યા વગર મ્યુનિસિપાલિટીએ અમને કોઈ જાણ કરી નથી, છતાંય આવીને પાડી ગયા. બેન પણ છે આપણી સાથે. અમને કોઈને જાણ નથી કરી. અમને જાણ કરી હોત, એક દિવસની મુદત આપી હોત, પાછળ ઘરથી પાછળથી આવીને ને અમારા ઘર પાડી નાખ્યા. અમે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ, 40 વર્ષથી રહીએ છીએ. અમે વેચાતી જમીન લીધેલી છે. અમે અહીંયા કેટલા 40 પુરાવા બધા જ છે. એ ઘરે અમે કોઈ હતા નહીં, નોકરી ગયા હતા. મારા પપ્પા પણ માર્કેટ ગયા હતા, જે મજૂરી કરે છે, જેને મારે ભાભીને બહાર ખેંચીને બાળકોને કાઢી નાખ્યા, એ લોકોના કપડાં સુધી ફાડી નાખ્યા, અમને લોકોને ધક્કા માર્યા છે. અમારા છોકરાઓના સર્ટિફિકેટ અને સ્કૂલ ડ્રેસ ટાંકી બધું જ અંદર દટાઈ ગયું છે. અમારા પંખા, આ તે ખાવાનું સામાનો બધો જ અંદર છે અને અમારી ઉપર એ લોકોએ બળજબરી કરીને પાછળના રસ્તે આવી અને એ લોકોએ અમારા મકાનો પાડ્યા છે. એ લોકોએ આગળથી પણ નથી આવ્યા અને અમને લોકોને ધમકી આપી છે. અમારા બાજુવાળાના ઘરે પ્રસંગ છે, એ લોકોનો બી બધો સામાન હટી ગયો છે. મારા ભાભી જે બેભાન થઈ ગયા હતા, આજુબાજુવાળા બધાએ અમને મદદ કરી છે કે જે લોકોએ અમારા સામાન અહીંયા મૂક્યા, પણ એ લોકોએ તો સીધા ફેંકવાના જ ઘા કર્યા છે. અને અમે લોકો એવા પણ છે કે તેમના ઘરમાં લગ્ન પ્રસંગ હતો. બેન શું કહેશો, શું લગ્ન? અમારા લગ્નમાં પર્સન બધું અમારે દટાઈ ગયું છે. કેવી રીતના અમારે એક તો વ્યાજવા રૂપિયા લાઈને અમે કરવી છે અને આ બધું આયા દટાઈ નાખ્યું, કશું લેવા જ ના દીધું અમને. બધું આયા અંદર દટાઈ ગયું છે. લગ્ન છે 12 તારીખે, તો ના પાડી કે કશું આય નહીં ચાલે. ક્યાંક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે તેમને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર જે છે આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે, તેમને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે ત્યાં સુધી તેઓ અહીંયાથી હટવાના નથી તેવી ચીમકી પણ સ્થાનિક લોકોએ આપી છે. કેમેરામેન સાહર રબારી સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો એસટી બસમાં વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવાને મામલે કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કર્યા છે. એસટી વિભાગના યોગ્ય સત્તાધિકારી વાય.કે. પટેલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કંડક્ટરને અહીંયા સસ્પેન્ડ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર બસમાં મારામારી મામલે કંડક્ટરે વિદ્યાર્થીને માર માર્યો હતો અને કંડક્ટરને અપશબ્દ બોલતા ડખ્ખો થયો હતો. સુરેન્દ્રનગર લીંબડી રૂટની બસ હોવાનું અનુમાન છે. વાયરલ થયેલા વિડીયોથી શહેરમાં પણ ચકચાર મચી ગઈ હતી. તો આખરે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વિડીયો વાયરલ થયા બાદ કંડક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. કંડક્ટરને સસ્પેન્ડ કર્યા છે. કંડક્ટરે અપશબ્દ બોલતા વિવાદ સર્જાયો હતો. એસટી બસમાં આ ઘટના બની હતી. એક વિદ્યાર્થી સાથે મારામારી કરી હતી. સુરેન્દ્રનગરમાં આ વિડીયો વાયરલ થયા બાદ સુરેન્દ્રનગર લીંબડી રૂટની આ બસ હતી, જેમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો. કંડક્ટરે વિદ્યાર્થી સાથે જે રીતે ઝપાઝપી કરી રહ્યા છે તેનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ આજે આ કાર્યવાહી કરવામાં આવી છે. કંડક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે વિદ્યાર્થી સાથે કંડક્ટર છે તે વર્તન કરી રહ્યા છે. તેમના વચ્ચે પહેલા બોલાચાલી થાય છે, ત્યારબાદ તે વિદ્યાર્થીને માર મારે છે. આ વિડીયો
અન્ય એક મુસાફર દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કંડક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે આપને બતાવીએ કે એવા દંપતી જે ચરસના જથ્થા સાથે ઝડપાયા છે. પોલીસ ગિરફ્તમાં મોઢું છુપાવીને ઉભેલ આ દંપતીની ચરસના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે કાળુપુર રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યા છે. આરોપી રશીદ ખાન પઠાણ પોતાની પત્ની શહેનાઝ બાનુ અને 3 વર્ષના બાળકને સાથે રાખી કાશ્મીરથી ચરસ લાવી અમદાવાદમાં વેપાર કરતો. આરોપી પત્ની અને બાળકને એટલા માટે સાથે રાખતો કે કોઈને શંકા ન જાય કે આરોપી નશાનો સામાન લઈ જઈ રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચને અંગે માહિતી મળી કે આરોપી પોતાની મોટરસાયકલ પર બહાર નીકળી રહ્યો છે અને તેની પાસે ચરસ છે. બાતમીના આધારે તેને પકડી પાડવામાં આવ્યો અને તપાસ કરી તો ચરસ મળી આવ્યો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી છેલ્લા 6 મહિનાથી ચરસ લાવી અને વેપાર કરી રહ્યો છે. આરોપી કાશ્મીર જઈ ત્યાંથી હરિયાણાના રસ્તે ગુજરાતમાં પ્રવેશ કરતો અને ત્યારબાદ વટવા અને તેની આસપાસના વિસ્તારમાં છૂટક ચરસનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું. આરોપી રશીદ ખાન વર્ષ 2017માં અંકલેશ્વરમાં 20,000ની નકલી નોટ સાથે પણ પકડાઈ ચૂક્યો છે. દંપતી કાશ્મીરથી મુદ્દામાલ લાવતા હતા, મંગાવતા હતા અને અહીંયા લોકલ પોતે વટવાની અંદર બીબી તળાવ પાસે રહે છે ત્યાં વેચતા હતા. ક્યાંથી લાવતા હતા, કોની પાસેથી લાવતા હતા અને કોને વેચતા હતા તે બાબતે હાલ તપાસનો વિષય છે. રિમાન્ડના મુદ્દાઓ બાકી છે, રિમાન્ડ લેવાની બાકી છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં ખાખીને કલંક લગાડે તેવી ઘટના સામે આવી. બે હોમગાર્ડના જવાન અને અન્ય એક શખ્સ સાથે મળી એક મહિલા સાથે ગેંગરેપ કર્યો. મહિલા અને તેના પ્રેમીને દાગ ધમકી આપી ડીસા બસ સ્ટેશન પાસે અગાસી પર જ નરાધમોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. ગઈકાલે રાત્રે અમદાવાદમાં રહેતી 3 સંતાનની માતા તેના પતિ સાથે અણબનાવ બનતા ઘર છોડીને પ્રેમી સાથે નીકળી ગઈ. તે દરમિયાન પ્રેમી યુગલ ડીસા બસ સ્ટેન્ડમાં મોડું થઈ જતા વિસામું કરી રહ્યું હતું. તે સમયે બંનેને એકલા જોઈ બંને હોમગાર્ડના ચાના કિટલીવાળા સાથે મળી મહિલા પર દુષ્કર્મ આચર્યું. આ સમગ્ર મામલે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તો 5:30 વાગે 2 હોમગાર્ડ જે છે એ અને ત્યાં બાજુમાં એક ચાની કિટલીવાળો જે છે એ એમની દાનત બગડતા આ જે ભોગ બનનાર જે છે એની પાસે જઈ અને એને કહ્યું કે તારી પૂછપરછ કરવી પડશે અને તું પોલીસ સ્ટેશન ચાલ, અને જો પોલીસ સ્ટેશન ના આવવું હોય તો દુષ્કર્મ જે પોતાની જે શરીર સંબંધ એની સાથે બાંધવાની જે માગણી કરી. એટલે જે બે ભોગ બનનાર જે છે એ દબાણમાં આવી ગઈ અને એ પોલીસ સ્ટેશન ના જવું પડે એના માટે એની એક મૂક સંમતિ જેવું આપતા આ 3 જે 2 હોમગાર્ડ અને ચાની કિટલીવાળા પૈકી ચાની કિટલીવાળા અને એક હોમગાર્ડે આની સાથે દુષ્કર્મ કર્યું. આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમમાં રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. દાહોદના મુવાલિયા ખાતે દીપડાનો આતંક વધી ગયો છે. ઘરના આંગણામાંથી વાછરડાનો દીપડાએ શિકાર કર્યો. દીપડાએ રહેણાંક વિસ્તારમાં દેખા દેતા લોકોમાં ફફડાટ વધી ગયો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં દીપડાએ ઘરમાં ઘૂસી અને ઘરના આંગણામાં જે વાછરડો બાંધ્યો હતો તેના પર હુમલો કરી તેનો શિકાર કર્યો છે. આ રીતે દીપડો ઘરમાં ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ છે. કચ્છના બનીના ઘાસે મેદાનમાંથી એક સરીસૃપ જીવની હત્યાની આશંકા સેવાઈ રહી છે. સાંઢાના દરમાંથી તેને બહાર કાઢી તેની હત્યા કરવામાં આવી હોવાની શક્યતાથી દોડધામ મચી ગઈ છે. બનીના ઘાસિયા મેદાનમાં 300 સાંઢાની હત્યાનું કાવતરું કરાયું હોવાની આશંકા છે. વન વિભાગે આ અંગે તપાસ હાથ ધરી છે. સાંઢો એક દુર્લભ પ્રજાતિનું પ્રાણી છે અને જેની સંખ્યા હવે ખૂબ જૂજ બચી છે. તો એને લોક જાગૃતિ અને શિકારી પ્રવૃત્તિઓને રોકવા માટે તાત્કાલિક ધોરણે એક પગલાં લેવા જોઈએ. હવે વાત કરીએ મા ઉમિયાના અવસરની. જય જય વિશ્વ ઉમિયા ધામ, જય જય વિશ્વ ઉમિયા ધામ, જય જય વિશ્વ ઉમિયા ધામ, જય જય વિશ્વ. વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરનું શિલાન્યાસ સમારોહનો આજે બીજો દિવસ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શિલાન્યાસ વિધિ કરાશે. સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં શિલાન્યાસ વિધિ ચાલશે.
વહેલી સવારે મુખ્ય કુર્મશિલા સહિત 9 શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન કરવામાં આવ્યું. 500 થી વધારે દંપતીએ શિલા પૂજનમાં ભાગ લીધો. ગર્ભગૃહની 10 ફૂટ નીચે 20 દાતાઓના ઘરેથી એકત્ર કરાયેલ સોનું, ચાંદી, તાંબુ, મોતી, હીરા અને ઝવેરાતનું 14 કિલોનું મિશ્રણ નાખવામાં આવશે. સાંજે થનારી શિલાન્યાસ વિધિમાં સીએમ વિજય રૂપાણી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી બીએપીએસના મહંત સ્વામી શ્રી રવિશંકર સહિત અન્ય મહાનુભાવો હાજર રહેશે. સાથે જ 21 કરતા વધુ દિગ્ગજ સંતો, મહંતો, મહામંડલેશ્વર અને કથાકાર પણ હાજરી આપશે. સૌથી પહેલા દીપ પ્રાગટ્ય કાર્યક્રમ, ત્યારબાદ કળશ પૂજનની વિધિ કરવામાં આવી. વિશ્વ ઉમિયાધામ જે આકાર લેવા જઈ રહ્યું છે તેની શિલાન્યાસ જ્યારે થશે તે પહેલા પૂજા વિધિ કરવામાં આવી. મુખ્ય શિલા અને કુર્મશિલાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું તો ભક્તો પણ નાચી ગાઈ અને મા ઉમિયાના અવસરને વધાવી રહ્યા છે. મા ઉમિયાના મંદિરનું શિલાન્યાસ કાર્યક્રમનો આજે બીજો દિવસ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. મા ઉમિયાના મંદિર જે બની રહ્યું છે વિશ્વનું સૌથી ઊંચું મંદિર અહીંયા બની રહ્યું છે. 131 મીટર ઊંચું મા ઉમિયાનું મંદિર નિર્માણ પામી રહ્યું છે. વિશ્વના સૌથી ઊંચા મંદિરના નિર્માણ કાર્ય પહેલા તેની પૂજન વિધિ યોજવામાં આવી. 100 વીઘા વિસ્તારમાં મંદિરનું સમગ્ર પરિસર પથરાયેલું હશે. 52 ફૂટ ઊંચા આસન પર મા ઉમિયાને બિરાજમાન કરવામાં આવશે. તો માતાની મૂર્તિની ઊંચાઈ પણ 10 ફૂટની હશે. 10 ફૂટ ઊંચી માની મૂર્તિને બિરાજમાન કરાશે. 270 ફૂટ એટલે કે 82 મીટર ઊંચી એક ગેલેરી બનાવવામાં આવશે. ટ્રી મ્યુઝિયમમાં 3000થી વધારે લુપ્ત થતા વૃક્ષો છે તેમનું વાવેતર કરી તેમનું જતન કરાશે. સ્વિટ્ઝરલેન્ડ બાદ વિશ્વનું સૌથી મોટું બીજું ટ્રી મ્યુઝિયમ ઉમિયા મંદિરમાં હશે. સ્કિલ યુનિવર્સિટી, પ્રી એન્ડ પોસ્ટ મેડિકલ કેર યુનિટ પણ અહીંયા બનાવવામાં આવશે. રોજગાર ભવન અને સ્પર્ધાત્મક પરીક્ષાનું ટ્રેનિંગ સેન્ટર ઉમિયા મંદિરના પરિસરમાં ઊભું કરવામાં આવશે. મંદિરની સાથે સાથે સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર કોમ્પ્લેક્સ અને એનઆરઆઈ ભવનનું પણ નિર્માણ કરાશે. 29 ફેબ્રુઆરીએ સવારે 9 વાગે મુખ્ય શિલા સહિત 9 શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન કરવામાં આવ્યું. દેશભરમાંથી 21થી વધુ સંતો અને મહામંડલેશ્વરો તેમજ કથાકારો અહીંયા આવશે. મહંત સ્વામી મહારાજ પણ પધારશે તો સાથે શ્રી રવિશંકર મહારાજ પણ અહીંયા ઉપસ્થિત રહેશે. સવારે મુખ્ય શિલા સહિત 9 શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન અર્ચન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી 21થી વધુ સંતો, મહામંડલેશ્વરો અને કથાકારો શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે. પાટીદારોના આંગણે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. વહેલી સવારથી જ પૂજન અર્ચનની જે કાર્યક્રમો છે તે 1 વાગે શરૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય શિલાઓનું પૂજન દાતાઓના હસ્તે કરવામાં આવ્યું. હવે વાત કરીએ મુંબઈમાં આયોજિત આઈએ બેલે એવોર્ડની. ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં નાણામંત્રી નિર્મલા સીતારામનની સાથે દેશભરના મોટા ઉદ્યોગપતિઓ પણ સામેલ થયા. આ સમારોહમાં 17 ઉદ્યોગપતિઓને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા. મુકેશ અંબાણીને લીડર ઓફ ધ ડેકેડ, દીપક પારેખને લાઇફટાઇમ અચીવમેન્ટ તો સત્યા નડેલાને ગ્લોબલ બિઝનેસ આઇકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તો મુકેશ અંબાણીને લીડર ઓફ ધ ડેકેડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો સાથે જ સાથે ઇબલા એવોર્ડ માટે પણ મહેફિલ રચવામાં આવી. दीपक पारेख ने लाइफ टाइम अचीवमेंट, सत्या नडेला ने ग्लोबल बिजनेस आइकॉन, मुकेश अंबानी ने लीडर ऑफ द डिकेड. CNBC TV 18 India Business Leader Awards proudly presents the iconic Business Leader of the Decade award to Mukesh Ambani. આ એલાનની સાથે જ ઇબલા એવોર્ડ માટે સજેલી આખી મહેફિલમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો અને આ ગડગડાટ સ્વાભાવિક પણ હતો. Into India's most valuable company through his sharp business acumen and bold leadership, he has shown the world what
કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને આ દશકાના સૌથી મોટા ઉદ્યોગપતિ તરીકે નવાજવામાં આવ્યા. આ તકે મુકેશ અંબાણીએ પોતાના પિતાને યાદ કર્યા અને તેમને પોતાના સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા. Thank the jury, CNBC TV 18 for this recognition. For me, in my life, the only iconic leader has been my father, Dhirubhai Ambani. He has taught us that we have to dream big, big for Reliance and even bigger for India. CNBC TV 18 ઇન્ડિયા લીડર્સ એવોર્ડનું આ 15મું સંસ્કરણ હતું. આ સમારોહમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, RBIના શક્તિકાંત દાસ અને મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે ખાસ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત મોટી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી, જ્યાં કરણ જોહરને એન્ટરટેનર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો. હાલ કોરોના વાયરસને લઈને શેર બજારના હાલ બેહાલ છે, પરંતુ નાણામંત્રી સીતારમણે કહ્યું કે કોરોનાથી માર્કેટે ગભરાવાની જરૂર નથી. So at the moment, immediately to press the panic button, there was no need. Okay. But then we clearly understood the situation and have had all the secretaries of the concerned departments sit and talk among themselves. Again, go back to the industry to see what exactly they would want us to be prepared. ઇન્ડિયા બિઝનેસ લીડર્સ એવોર્ડને દેશમાં કોર્પોરેટ સેક્ટરનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે, જે દર વર્ષે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ અને સેક્ટર્સમાં શાનદાર પ્રદર્શન કરનાર ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે આ વર્ષે એન્ટરપ્રાઇઝ અને લીડરશિપ ક્ષેત્રમાં 17 કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવ્યા છે. તો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.